દહેગામમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતો પર અત્યાચાર મામલે કાળો દિવસ મનાવ્યો. દહેગામ શહેરમાં આમ આદમી પાર્ટી હોદ્દેદારોએ બોટાદના હળદક ગામે ખેડૂતો પર અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શન કરી સરકાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ કાળો દિવસ મનાવી સરકાર સામે વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બોટાદના હળદડ ખાતે પોલીસ દ્વારા ખેડૂતો પર કરાયેલા અત્યાચાર વિરોધમાં દહેગામ ખાતે આમ આદમી પાર્ટી ટીમે કાળી પટ્ટી બાંધી કાળો દિવસ મનાવી વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં દહેગામ આમ આદમી પાર્ટીના ઘનશ્યામસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ ગાંધીનગર વિજેન્દ્રસિંહ મકવાણા, તાલુકા પ્રમુખ દહેગામ જોરાવરસિંહ ઝાલા, તાલુકા ઉપપ્રમુખ દહેગામ ઇકબાલભાઈ ચૌહાણ, લઘુમતી તાલુકા પ્રમુખ દહેગામને પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. અટકાયત કરેલા હોદ્દેદારોને સાંજે મુક્ત કર્યા હતા. ગત રોજ બોટાદમાં જે હળદળ ગામમાં જે બનાવ બન્યો એના વિરોધ રૂપે આજ દહેગામ પોલીસ ચોકી સામે આમ આદમી પાર્ટીના ટીમ વતીથી એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તે ભાગરૂપે દહેગામ પોલીસ દ્વારા અમારી અટકાયત કરી અને દહેગામ પોલીસ સ્ટેશન લાવ્યા છે. આવતીકાલે ગુજરાતમાં ખૂબ મોટી ગોજારી ઘટના બની હતી. એમાં બોટાદ જિલ્લાના હળવદ ગામ સામે જે ભાજપના ઇશારે પોલીસે જે ખેડૂતો પર હુમલો કર્યો હતો એના વિરોધમાં આજે આખા ગુજરાતની અંદર ઠેર ઠેર આજે કાળો દિવસ આમ આદમી પાર્ટી મનાઈ રહી છે. અને કાળા દિવસમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમે ખેડૂતોની સાથે હતા, છતાં પણ અમારી જે પોલીસે આજે અટકાઈ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. પણ આ વધુ ભાજપ સરકારના ઇશારે જે બધું કામ ચાલ્યું છે બધું ચાલશે નહીં. અંગ્રેજો પણ આઝાદીના ગુજરાતમાંથી ભાગી ગયા તો ભાજપ શું ચીજ છે? વિજેન્દ્રસિંહ મોગસિંહ મકવાણા, આમ આદમી પાર્ટી દહેગામ ટીમ. આજે કેવો કાળો દિવસ મનાવવામાં આવ્યો? આજનો દિવસ કાળો દિવસ એટલા માટે મનાવવામાં આવે છે કે ગતરોજ બોટાદમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા પથ્થરમારો લાઠીચાર્જ કરવામાં આવે, જે ભાજપ સરકારના કહેવાથી જે ખેડૂતો મહાપંચાયત કરી રહ્યા હતા, પોતાના કપાસના ભાવમાં જે કડદો થાય છે એના ન્યાય માટે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમની સાથે સાથે ખેડૂતો પણ હજારો સંખ્યાની ઉપસ્થિતમાં હતા. ત્યારે અચાનક જ ભાજપના કહેવાથી પોલીસ પ્રશાસન ત્યાં આવીને હજારો ખેડૂતો પર પથ્થરમારો અને લાઠીચાર્જ કરવામાં આવે છે. તેના ભાગરૂપે આમ આદમી પાર્ટી આજે 13 ઓક્ટોબરે કાળો દિવસ મનાવવામાં આવે છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. તમને આજે અહીંયા પોલીસ સ્ટેશન કેમ લાવવામાં આવે? પોલીસ સ્ટેશન એ માટે લાવવામાં આવે કે અમે આમ આદમી પાર્ટી વતીથી દહેગામ પોલીસ ચોકીએ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં દહેગામ પોલીસ સ્ટાફ દ્વારા અમારી અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે.